હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, ત્રિશા ઓન ધ રોક્સ ના રિવ્યુ ની વાત કરવાના છે. પહેલા ચીયર્સ થઈ જાય. કૃષ્ણદેવ યાજ્ઞિકના ડિરેક્શનમાં આ ફિલ્મ છે એ દર વખતે કંઈક ને કંઈક નવું પ્રયત્ન કરતા રહે છે. રાડોમાં બી સુંદર એમને મૂવી બનાવ્યું હતું, મને તો બહુ ગમ્યું હતું, સરસ હતું. પછી ડેની જીગરમાં ઓબ્વિયસલી થોડું પ્રોબ્લેમ લાગ્યો, પણ કોન્સેપ્ટ હતો પણ મજા નથી આવી. હા, એ તો આ બે બાજુ છે, ક્યારેક ચાલે ક્યારેક ના ગમે. આમાં પણ એમણે એક યુનિક કોન્સેપ્ટ લાયા છે અને કહેવાય ને કે બોલિવૂડની ફિલિંગ આપી છે આ ફિલ્મમાં. એટલે હિન્દીમાં બી ડબિંગ છે જ, એક્ઝેક્ટલી બોલિવૂડની ફિલિંગ આવી છે ને બોલિવૂડમાં પણ રિલીઝ થયું છે. એટલે કહેવાય ને કે ફર્સ્ટ ટાઈમ ઓનેસ્ટલી આખી ગુજરાતી સિનેમા અત્યાર સુધી બધા જોયા છે, એમાં આટલું બોલ્ડ અને બ્યુટીફુલ ને આખું જે આવી સ્ટોરી લાવીને એ જ બહુ મોટી દાદ માંગી દે એવું છે. સ્ટોરી પણ નવી જ છે, આખી યુનિક સ્ટોરી છે, ભલે એમાં હકીકતને એને કોઈ લેવા દેવા નથી, કંઈક રિયલ લાઈફમાં પોસિબલ જ ના થાય, પણ મૂવી છે ને કહેવાય. હા, તો જે સ્ટોરી લાયા છે આખી યુનિક વસ્તુ, તો ટ્રેલર પરથી જે ખબર પડી હશે કે આમાં વાત એવી છે કે જાનકી બોડીવાલા એક રાત્રે પાર્ટીમાં મળે છે કોને, બુટલેગર ને, એની સાથે ડાન્સ કરે છે, જે બહુ સાલસા બહુ ફેમસ થયું છે. હા, જોરદાર ફેમસ થયું છે. મતલબ એ બંને મોનારીટા સાલસા જે બેની શર્માએ ગાયેલું છે. બેની શર્મા મને તો બહુ જ ગમતા હતા સિંગર. આ અત્યારે બહુ વર્ષો પછી એટલીસ્ટ એ લાઇમલાઇટમાં આવ્યા. યસ, તો એમને અક્ષર રિવર ક્રુઝ પર બી એ ડાન્સ કર્યો હતો, પછી મુંબઈમાં જઈને ઇન્ડિયા ગેટ પાસે બી ડાન્સ કર્યો હતો. તો સાલસા ને બધું બહુ જ સરસ જોરદાર. પહેલી વાર મને ગુજરાતી ફિલ્મમાં યાર સુકૂન થયું કે યાર રવિ ગોયલને જોઈને કે નહીં હવે કોઈક એવો બોસ બંદો આવ્યો કે જેને સિક્સ ફિગર પણ છે અને આગળ કબીર સિંહ જેવો લુક આપ્યો છે, દાઢી વાળો બોસ, એકદમ રફ એન્ડ ટફ. ફિલ્મમાં તો કબીર સિંહ જેવી જ ફિલિંગ આવી જાય છે. હા, અને ડાન્સ પણ આટલો સારો કરે છે સિક્સ પેક સાથે, અને કહેવાય ને કે આ બોસ ગુજરાતી ટચ વાળો હીરો છે. જનરલી કેવું થાય કે આપણે હિન્દી મુંબઈમાંથી હીરો લઈ આવીએ છીએ તો એ લોકો ગુજરાતી સારું નથી બોલતા. આ તો પ્રોપર દેશી આપણે ગુજરાતી, આપણું ગુજરાતી જ લાગે. સ્પીચ એની પ્રોપર ગુજરાતી આવે છે. એટલે કહેવાય ને કે ગમ્યું મને કે નહીં, નવા નવા હીરો આવા આવી રહ્યા છે. નારી દોષમાં હતા પણ આપણને ધ્યાનમાં રહ્યું નથી, અને ધ્યાનમાં રહ્યું નથી. પ્લસ એમ તો થાય કે આ જ હતો એવી રીતનો આખો એનો લુક જ ચેન્જ થઈ ગયો છે. હવે આ ફિલ્મમાં મને પર્સનલી એવું લાગ્યું છે કે હિતેન કુમાર એ બહુ જ સુંદર, દરેક વખતે સુંદર એક્ટિંગ કરે છે, પણ આમાં એક અલગ જ અંદાજમાં દેખાડ્યા છે. અને બોસ એ કહેવાય ને કે હિતેન કુમારે રંગ રાખ્યો આ ફિલ્મમાં. બે કેમ કે પેલા બે ઇનોસન્ટ અને નાના છે, અને આપણે મેચ્યોરલી જે પપ્પાની ભૂમિકા અદા કરી છે ને, પપ્પા પ્લસ સસરા, ફાધર એન્ડ ફાધર ઇન લો, જોરદાર. મતલબ અમુક વખતે એમને ઇમોશન્સ આંખોમાં જે તમને દેખાય ને બધું બહુ જ સરસ, બહુ જ ખૂબ જ. એમાં સર એક કેફેમાં ત્રણે બેઠા છે ને જે આખો એક ડાયલોગ મોટો આવે છે ને, તો અદ્ભુત છે. એવા ઘણા સારા સીન્સ છે. તો ફિલ્મની સ્ટોરીમાં એક તો ટ્રેલર પરથી ખબર પડે છે કે વન નાઇટ સ્ટેન્ડ જેવું થાય છે, અને એને નામ પણ નથી ખબર હોતી કે કોણ હતો, અને પછી એને જે શોધે છે બુટલેગર કોણ હતો. પછી જે સેકન્ડ હાફમાં થોડો ટ્વિસ્ટ આવે છે, એ સ્પોઇલર નથી કરવું, પણ સરસ છે એ બી. આ ફેમિલી વોચ હું નહીં કહું, ભલે એમાં ગાળ નથી આવતી, પણ તમને કેવું, મને મારા મમ્મી સીન બી નથી, પણ છતાં પણ ફેમિલી વોચ ન કહી શકે. ભલે અને એનિમલ ચાલી છે આટલી, કબીર સિંહ ની ચાલી છે એટલે જોવા વાળા જોશે એની રીતે, પણ આઈ ડોન્ટ રિકમેન્ડ કે ફેમિલી સાથે જોવા જજો. યંગસ્ટર ને બહુ ગમે એવું છે, જે યંગસ્ટર જાનકી બોડીવાલાના ફેન હશે, રવિ ગોયલના ફેન થઈ જશે છોકરો, શ્યોરલી જશે. આનાથી જોશે તો 100% થઈ જશે. તો એની એકદમ ઇનોસન્ટ એક્ટિંગ છે, બોસ ઇનોસન્ટ દેખાડ્યો છે. રવિ ગોયલ, સેલ્યુટ, તમારું બહુ ફ્યુચર બ્રાઇટ છે. જાનકી બોડીવાલા તો આપણે ઓળખીએ છીએ, એનું તો ફ્યુચર એક બની જ ગયું છે, બોલિવૂડમાં ડેબ્યુ થઈ ગયું છે. યસ, તો ઓવરઓલ 4 સ્ટાર આઉટ ઓફ 5. યસ, એગ્રી. મસ્ટ વોચ મૂવી તો ના કહેવાય, પણ જરૂર યંગસ્ટર હશો તો તમને ગમશે, નિરાશ તો જરાય નહીં થાવ. હા, જોઈ શકાય એવી. જોઈ શકાય. હવે નેગેટિવ ની વાત કરીએ દોસ્તો, તો નેગેટિવમાં ફર્સ્ટ હાફ સુધી તો બહુ જબરજસ્ત મૂવી છે, પણ પછી સેકન્ડ હાફમાં મને એવું લાગ્યું કે થોડા અડધો કલાક પછી બહુ ખેંચાય છે. થોડું 15-20 મિનિટ મારા મતે એવું છે કે ટૂંકાવી દીધું હોત ને મૂવી, 2 કલાક 50 મિનિટ એ 2.5 કલાકમાં આરામથી બની શક્યો હોત તો વધારે સારું લાગતું, વધારે મજા આવતી, વધારે સારું લાગતું. બોડીવાલાની મને ઘણીવાર ઓવર એક્ટિંગ લાગી છે. એકચ્યુઅલી એનું ટ્રેલરમાં જે એક લાફ બતાવે છે, ટ્રેલર પૂરતું મજા આવે છે, પણ પછી પિક્ચરમાં એટલી બધી વાર આવે છે ને એમ થાય કે બસ હવે યાર બહુ કેટલું. પણ એકવાર કરે બરોબર છે, વારે અને એના ઘરે જે જાય છે હીરોના ઘરે, એટલું બધું હસસ કરે, એવું લાગે કે એને મેનિયા, એ પૂરો પ્રોપર ને મેનિયા થઈ ગયો છે. અને ડાયલોગ પહેલા જ એના પપ્પા એને એવું કહે છે કે તું મેચ્યોર છે, તું એને સંભાળ જાય, તો ટોટલી ઉલટું જ થઈ જાય છે. મતલબ એ વચ્ચે 20-25 મિનિટ એવું કાટો હસ શું કામ કરે છે બેન? ઠીક છે ને, ડિરેક્ટરે જ કીધું હસવા માટે, એટલે એ પ્રમાણેની એક્ટિંગ સારી છે, પણ એ જે ડાયલોગ લખાણો હતો ને એ ખબર નહીં, જે સીન હતો
એ બહુ જ આમ બકવાસ હતો, એટલે એના લીધે વધારે મૂવી ખેંચાણું હોય એવું લાગે છે કે એનો એક તો લાફ બહુ વધારે એડ કર્યું છે, અને સેકન્ડ હાફનો જે એ પાર્ટ હતો ને એ વધારે ખેંચ્યો છે. અને બીજી વસ્તુ દોસ્તો કે આ ફિલ્મમાં એક હવે સ્પોઇલર કહો થઈ શકે. યાર, પ્રેગ્નન્સી થાય ને એટલે 20 દિવસમાં કોઈ દિવસ સોનોગ્રાફીમાં આવે નહીં. અને પ્લસ ચલો બેન કે જે પોતે ગાયનેક છે પણ તોય પેલા ઘરે તો ટેસ્ટ કરે ને લોકો. યાર, યુપીટી પહેલા થાય, કોઈને પણ ખબર પડે કે તમારા પીરિયડ મિસ થાય છે, એક નોલેજ પણ તમને આપી દઈએ કે તમારા ટાઈમ પીરિયડનો ટાઈમ છે. તમારે ગાયનેકને દેખાડવું જોઈએ, પણ છતાં પણ મેચ્યોર છોકરી છે એને ખબર છે. નહીં, આ તો બધાને ખબર હોય, આજના જમાનામાં બધાને ખબર હોય કે પીરિયડ મિસ થાય અને એવું લાગે કે ને ઇનસિક્યોર સેક્સ થયું છે, તો ડેફિનેટલી એ જાતે યુરિન ટેસ્ટ યુપીટી કરી શકે, ફ્રીલી અવેલેબલ છે. અને બધે એડ્સ આવે છે એટલી એનાથી એક કન્ફર્મ આવ્યા પછી સોનોગ્રાફી એટલીસ્ટ જો 6 વીક્સ તો જોઈએ. 6 વીકમાં જ યુએસજીમાં હાર્ટ સાઉન્ડ ને બધું વગેરે આવે, એને પહેલા 6 વીક પહેલા સોનોગ્રાફીથી કોઈ દિવસ પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ જ ના શકે, અને એ લોકો 20 દિવસમાં સોનોગ્રાફીથી એ કઈ રીતે પ્રેગ્નન્સી કન્ફર્મ કરી શકે? તો યાર, આટલી બધી સરસ મૂવી બનાવશો તો ક્યારેક આટલા બધા, હવે તો ડોક્ટરો પણ પ્રોડ્યુસર થઈ ગયા છે. એક્ઝેક્ટલી, અને બાકી એડવાઇસ તો આપવાના જ ને. આપણે જયેશ પાવરા ઘણા બધા ફિલ્મો મેડિસિનમાં છે, ઘણા બધા ફિલ્મો પ્રોડ્યુસ કરે છે, હવે સર્જન છે વિકાસ પટેલ પણ પ્રોડ્યુસ કરે છે, તો આટલા બધા ડોક્ટર્સ હવે પ્રોડ્યુસ કરવા લાગ્યા છે, તો યાર કોઈકની તમે સલાહ પણ લેવી જોઈએ, મારું એવું અંગત મંતવ્ય છે. બાકી જરૂર એકવાર જોવા એવી છે, મજા આવશે. હા, તમે જોઈ હોય તો કહેજો કેવી લાગી. ડેફિનેટલી, શ્યોર. થેન્ક યુ સો મચ.